અમારા સાસુમાં છે ને ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે જરાય કામના નથી. મને ખબર નહીં પડતી હોય કે ગોપીનો ચા પીવાનો સમય થઈ ગયો, પણ નહીં, જ્યાં સુધી હું ઘરમાં બૂમાબૂમ ના કરું ને ત્યાં સુધી મારી સાસુ એક પણ કામ નહીં કરે. અને પછી શું કહેશે, હા અમારી ગોપી બહુ છે ને બહુ વહમી બાપા. પણ છે ને મમ્મી તો મમ્મી, એ તો તેલ લેવા ગયા. મારા ઘરવાળાને ખબર ના પડે કે મારી ગોપીને સમયસર ચા નાસ્તો જમવાનું સુવાનું બધું જ જોઈએ. પણ નહીં, જાતે જ કરીને મારા પર ત્રાસ ગુજારશે અને પછી કહેશે કે ગોપી તું બહુ વહમી હો. કિશન, અરે કિશન, હાય હાય વયા ગયા હશે કે શું? નાના ભગવાન, હજી તો હું નાની છું ઉંમરમાં, અને જો તમે એમને લઈ લેશો તું આ સોળે શણગાર કેવી રીતે સજીશ? અને જો સજીશ તો લોકો ક્યાં મરી ગયા તા? અરે હું તો જીવું છું. શું કામ જીવું છું? પણ કેવી વાતો કરે છે તું? તું મને મારવા માંગે છે? ના ના ના, જો તમે મરી જશો તો પછી આ સોળે શણગાર હું સજીને ગામમાં ફરી નહીં શકું. અને જો હું સોળે શણગાર સજીને ના ફરું તો વિધવાના ભેષમાં કેવી લાગુ? છી 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 છી, તમે મરતા નહીં, હા પ્લીઝ, તમે મરતા નહીં. મારે નથી મરવું. હા તો વાંધો નહીં, પણ છે ને આ મારા માટે હજુ ચા નથી બનાવી તમે. તમને તો તમને, પણ તમારી માને ખબર ના પડે કે મારે ચા પીવા સમયસર જોઈએ. હા પણ બનાવી દેશે. જો મારે ઓફિસ માટે લેટ થાય. નહીં 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 નહીં, ઓફિસ આજે જવાનું જ નથી તો મોડું ક્યાંથી થાય? ઓફિસની આજે છુટ્ટી, ઓફિસ આજે નહીં જવાનું તમારે. એક મિનિટ, છુટ્ટી એટલે કેમ? મારા ફોનમાં કોઈનો ફોન આવ્યો હતો કે આજે ઓફિસે રજા છે? તમને ફોનની શું જરૂર છે? તમારો આવડો મોટો ટેલિફોન સામે નથી ઊભો, તમને દેખાતો નથી. હું ના પાડું એટલે છુટ્ટી. તમારી બોસ કોણ છે? બોસ તમે. હા, તો પછી હું કહું ને એટલે તમારે છુટ્ટી લઈ લેવાની. ઓકે? એવું ના હોય ને. તો કેવું હોય? તું કેમ થોડું થાય બધું? તો કોણ કેમ થશે? ત્યાં બોસ કે એમ જ કરવું પડે. એટલે એ તમારા બોસ છે? એ ત્યાં ઓફિસમાં બોસ અને ઘરે તું. નહીં, તમારો બોસ હું એક જ છું. એ બોસને થોડો ગણવાનો હોય, એ તો ખાલી પગાર આપે છે. પગાર વાપરે છે કોણ? તું. તો પછી બોસ હું જ કહેવાઉં ને. શું તમે તે? પણ હું કામે નહીં જાઉં તો પગાર ક્યાંથી આવશે? પગાર નહીં આવે તો શોપિંગ એમાં કઈ ટેન્શન નહીં લેવાનું. આ બે આંખું ભગવાને દીધી છે, બે કાન દીધા છે, એક આવડો મોટો હોઠ આપ્યો છે, આટલા બધા વાળ છે, હાથ છે, પગ છે, કિડની છે, ગમે એ વેચી દેવાનું. કિડની? ગમે તે. કેવી વાત કરે છે? તારા પતિની તું કિડની વેચવા માટે તૈયાર છે? આંખ વેચી નાખીશ? અરે તું મને કરવા શું માંગે છે મારી સાથે? પણ તમારે શું કરવું છે આ બધું? હવે તમારી પાસે હતું એટલે જ તો મેં તમારી સાથે લગ્ન કર્યા. આવા મસ્ત દેખાવ છો, કામ ક્યારે આવશો? આ બધું વેચો ને તો કેટલા બધા પૈસા મળે તમને ખબર છે? અરે એવા પૈસાને શું કરવા કે એમાં હું જીવતો ના હોઉં? એ જો મારી સાથે છે ને મગજમારી ન કરો. તમે જાઓ અને જલ્દી ચા બનાવી દો. મને કેટલી ચાની તડપ લાગી છે ખબર છે તમને? બોસ જીવ લઈ લેશે. પણ હું છું બોસ તો જીવ ક્યાંથી લઈશ? હું કહું છું ને તમને, તમારો બોસ હું છું. ચા બનાવશો તો જીવ નહીં લોઢાતર લઈ લઈશ. જાઉં છું. પણ પછી ઓફિસે જાવ ને? નહીં, આજે આપણે જવાનું છે બારે શોપિંગ કરવા માટે. બહુ ડાઈ નહીં? હા બહુ જ. એ ભગવાન. હાય, હવે તો હું શું કરીશ? ચા બનતા 10 મિનિટ લાગશે અને મારાથી 10 મિનિટ રહેવાશે નહીં. ત્યાં સુધી છે ને મમ્મીનો જઈને મગજ ખાવું. ઓલા શારદાબા હાચું જ કહેતા હતા, એની વહુ છે ને ઘરમાં ગાંડા કાઢે છે. હા તો માં એ કાલ તો છે ને માટલું આખું લઈને ખાલી કરી નાખ્યું. શારદાબાઈ ભર્યું ખાલી કરી બા, અને તમે શું કરો છો ને? એકલા એકલા બોલો છો. મને તો કંટાળો આવી ગયો છે સાચું કહું ને. એ ઓલી શારદાબાની પણ મારા શું કામ મને ઠીક, પણ અહીંયા મૂકો રહેવા એમ. દે ને. બહુ આળવીતરી છે હો તું. એ ઓલી શારદાબા નથી બાજુમાં? હશે. એની બહુ રત્ના, હા. એને વળગાડ વળગ્યો છે. હે? હા તો કેવા ગાંડા કાઢે છે ઘરમાં. શારદાબાઈ ગોળા હું ભર્યા કે એને બધા ખાલી કરી નાખ્યા. અને ધોકો લઈને દોડી હતી શેરીમાં. પણ તું લે પણ તું કામ બીસ? તને શું થયું? તને વળગ્યું છે? હજી હું ડોળા કાઢસ? હું છે કઈ નહીં. હું તો વિચારતી હતી તમારી પાસે જઈને ઘડી
બેસું, તમને હેરાન કરું. મારી પાસે કાંઈ બેવું નથી. જાને મને ક્યારની જાની તલબ લાગી છે. ચા બનાવ કહું છું. કિશન બનાવે છે. ઈ ન બનાવે. એ બનાવે છે. આ તે તો છે ને મારા દીકરાને આવ રસોઈયો બનાવી નાખ્યો છે. કોઈ દી ઈ છોકરાએ પાણીનો ગ્લાસ નથી ભર્યો અને આ તું આવી ત્યારથી રસોડામાંથી બહાર નથી નીકળ્યો. આખો દી રસોડામાં હોય બિચારો. પણ બા, જ્યારે તમે એમને લઈને મને જોવા માટે આવ્યા હતા ને, ત્યારે મેં એમને સાઈડમાં જઈને એ જ પૂછ્યું હતું કે તમને રસોઈ બનાવતા આવડે છે? તો કે ના. મેં એમને પૂછ્યું કે તમને ચા બનાવતા આવડે છે? તો કે ના. પછી મેં એમને એમ પૂછ્યું કે તમને આવડતું નથી પણ તમને હું ગમતી હોય ને મારી સાથે લગ્ન કરવા હોય તો મારા માટે તમે બનાવશો? તો કે હા. એટલે તો અમારી ડીલ ફાઇનલ થઈ ગઈ. તો હવે તો આખી જિંદગી એમને કરવું જ પડે કે નહીં? ઈ તો એને એમ કે ખાલી પૂછવા ખાતર પૂછે છે, પણ એને હા પાડી દીધી એટલે હું એને રસોઈયો બનાવી નાખવાનો, એને કઈ કામ ધંધો નહીં કરવાનો. ઈ 2 પૈસા કમાશે ને તો ઘરમાં કાંઈક દે, અને ઘરમાં દે ને તો રહોડું હાલશે, નહીં તો પછી ઠાંગલા વગાડજો. ના ના, એ તો ચા બનાવીને પછી એમને જવું હોય તો ઓફિસ જઈ શકે, પણ હું જવા નથી દેવાની. કા મારે જવું ના હોય એમની સાથે ફરવા? આ અઠવાડિયામાં એક વખત તો ક્યાંક જવું પડે ને. એલી એ ફરવા વાળી એના કામ ધંધા છોડીને ફરવા ન લઈ જવાય. રવિવાર આવે છે ને, રવિવારે સાંજે 2 જણાએ 2 કલાક ફરી આવવાનું. ના ના, 2 કલાકમાં કંઈ ન થાય. ઓબા, આ તમારો ત્રાસ આખો દી હું સહન કરતી હોય તો 2 કલાક નહીં 2 દિવસ જોઈએ. એલી એ તું હું મારો ત્રાસ સહન કરસ? હું કહું છું તને, રસોઈ તો તું કરતી નથી. આખો દિયા સોળે શણગાર સજીને કોણ જાણે ક્યાં ફર્યા કરે. અરે બા, આ સોળે શણગાર હું સજું તો જ તમારા દીકરાને ગમું ને, નહીતર તો પછી એ બીજી કોઈ ના લઈ આવે. લ્યો કરો કંકુના. આખો દી આમ બેહી રહે અને ઓલો તો નોકરીએ ગયો હોય તો તારે આ શણગાર કોને બતાવાશે? એવું નહીં બા, મેં હું મારા મમ્મી પાસે સાંભળ્યું હતું કે જ્યારે આપણો ઘરવાળો ઘરે આવે ને ત્યારે પત્નીએ સોળે શણગાર સજીને રહેવાનું, એટલે ઘરવાળો જેટલું જ બહાર થાક્યું હોય ને બધો થાક ઉતરી જાય. હા, પણ ઈ હાંજે નોકરીએથી ને કામ ધંધેથી આવતો હોય ને ત્યારે આખો દી આમ કઈ તૈયાર થઈને ન બેહી રહેવાય. અરે વાહ, એ આવું જ હોય. આખો દિવસ આપણે તૈયાર થઈને રહેવું જ પડે. હવે જો તમારી તો ઉંમર થઈ ગઈ, તમે તૈયાર થાવ તો કેવા લાગો? એના કરતા તમે કામ કરો અને હું સોળે શણગાર સજીને બેઠી હોય તો કેવી સરસ મજાની લાગો. તમે કેવા લાગો? આ બોલાવે કિશન, ચા ચા. કેવી છે આ? લે મારા દીકરા પાસે બધું કામ કરાવે છે. મને ખબર હોત ને તો આને લાવત જ નહીં. હવે આવી ગઈ છે તે. આ ઓલીનું શું કરવું? મારા છોકરા પાસે કામ કરાવે છે. કોઈ દી પાણીનો ગ્લાસ એ નહોતો ભર્યો. હે ભગવાન. લો ચા. આ તારે લાવવી પડી? તે ઘરમાં છે કોઈ બીજું? ઓલી નથી? કોણ ઓલી? તારી બાયડી, બીજું કોણ? એ ઓલી નથી, એ છે ને રાજા કહેવાય, ગોપી રાજા. હા, એને ઓલી બોલી નહીં કહેવાનું. મારા રોયા, કોઈ રીતે પાણીનો ગ્લાસ નથી ભર્યો, એ હળી તોડીને 2 ટુકડા નથી કર્યા, અને આ ઓલી હું ઘરમાં આવી કે તું તો રસોઈયો થઈ ગયો. ફરી પાછા ઓલી કયો છો? અરે સાંભળી જશે ને તો તકલીફ થશે. હા, તમારે જીવવું છે ને, આ તમારા દિવસો ઓછા નથી કરવા ને? ના. હા તો રહેવા દો, એને બચાવીને રાખો અને બોલવામાં ધ્યાન રાખો. પણ એને આમને આમ ક્યાં સુધી બચાવવાની? કા એને કામ નહીં કરવાનું? એને સોળે શણગાર સજીને ફર્યા કરવાનું? એવું જ રહેશે અને આપણે એમ જ કરવું પડશે. આ લગ્ન કર્યા છે ને, હુંય ભોગવું ને તમે ભોગવો. હા, તો પણ એણે જ્યારે તને એમ કીધું કે આ રસોઈ કરજો ને ચા કરજો ને ફલાણું કરજો, તે હા હું કામ પાડી? પણ ગામમાં બીજી છોડ્યું ન મળત? રહેવા દો. આ તમે રસોઈ કરો જ છો, સમયે જમવાનું નથી મળતું તો આ તમે પણ બનાવવા મળો છો. ભૂખ લાગે તો ક્યાં જવાનું? હા, બનાવવું પડે. હું તો અત્યાર સુધી બનાવતી હતી, ઓલી તારી આવી તો એને સમજ નથી પડતી, અને તે હા હું કામ પાડી હતી ઈ કે ને? અરે સમજની કોને વાત કરો તમે? એને બધી સમજ પડે છે અને એટલે જ આપણી પાસે કામ કરાવે છે. તમે કરો, હું કરું, પણ એ નહીં કરે. એણે મને શું કીધું ખબર છે? કે મને જોવા આવ્યા ને ત્યારે આ બધું અમારે કોન્ટ્રાક્ટમાં હતું કે એણે રસોઈ કરવાની, એણે ચા કરવાની, એણે ઘરના કામ કરવાના અને પછી નોકરીએ જવાનું. હા, એને જોઈને ગાંડો થઈ ગયો તો, ઘેલો થઈ ગયો તો. મને એમ કે મસ્તી કરતી હશે, અત્યારે ખાલી બોલે છે, પછી તો એ જ કરશે ને. પણ મને શું ખબર કે સાચી આપણા પર વીતશે. પણ
તું છે ને કેવો દેખાવડો ને રૂપાળો છે રાજાના કુંવર જેવો. તને બીજી ન મળત તેને તું હાઈ પાડીને આવ્યો. એટલી બધી ગમી ગઈ હતી કે એને જે કીધું એ બધી હા પાડી દીધી. રહેવા દો, મોહી ગયો તો હું, અને આપણે મોહી ગયા હતા. છોકરી ડાય છે, સુંદર છે, દેખાવડી છે, આપણે પણ કીધું જ તું. હા. એટલે આપણે બધી વાત માની હતી. તમે એ પણ કીધું તું કે જેને વાત કરવા જાય ત્યારે ધ્યાન રાખજે દીકરા. આપણે છે ને કોઈ એવા પ્રશ્ન ન પૂછવા જેથી વાત બગડી જાય. એટલે આપણે કઈ પૂછ્યું જ નહોતું, એને પૂછ્યા કર્યું ને આપણે હાય હા રાખી. તમે શું કીધું તું? હા પાડવાની પાડી. હા, પણ મેં આવા સવાલોના જવાબ આપવાની હા નહોતી પાડી. કંઈક બુદ્ધિવાળા હોય ને એ અપાય. કાલ તો એ કંઈક બીજું એ કહે તો કર્યા કરજે તું. એ જ તો કરું છું. આ નોકરીએ જવાની ના પાડે એટલે રજા. એ કંઈ કામે જવાનું તો જવાનું, એ કંઈ શોપિંગ એ તો શોપિંગ, જમવાનું તો જમવાનું, ચા તો ચા ને પોતા તો પોતા ને વાસણ તો વાસણ હોય ને. તને તો ગુલામ કરીને રાખ્યો છે એણે. હવે તો મને લાગે છે તો પગે દબાવડાવતી હશે, હે ને? બધું દબાવરાવે અને કરવું પડે. અને મારી વાત સાંભળી લ્યો, આ તમે છે ને એની સામે ન પડતા, નકર તમારી આંખ, કાન, નાક, આ ચાલતા જે તમારા બધા સ્પેર પાર્ટ છે ને એમાંથી એક એક ગાયબ થઈ જશે. પૂછતા નહીં કેમ. અમારો રોયો એનો થઈ ગયો છે. જો તો ખરા, મને કહેશે જીવવું હોય ને તો એ કે એમ કરજો. હું કાંઈ એમ કે એમ કરું નહીં. લે, ઓ માય ગોડ, એટલું ગંદુ ફેમિલી મળ્યું છે ને મને. આ મારી સાસુ નામની જે પ્રજાતિ મને મળી છે ને એને એવી ખબર જ નથી પડતી કે વહુ નવી ઘરમાં આવી હોય તો એને આમ થોડુંક ટીપટોપ થઈને ફરવા દેવાય અને ઘરનું કામ કરાય. જુઓ તો આવી રીતના કોઈ રાખે? હે ભગવાન, આવી સાસુ તો કોઈને ના મળે. એક અમારા પતિદેવ જેમ એના મમ્મી કહેશે ને એમ નાચ્યા જ કરશે, નાચ્યા જ કરશે, નાચ્યા જ કરશે. પણ હવે નહીં, હવે હું કહું ને એમાં બધાને નાચવું એ પડશે. ભાભી, શું છે? હું માર્કેટ જાઉં છું. કઈ જાઓ. કઈ લાવવાનું છે? હા, તો લિસ્ટ બોલો, લખવા માંડું. આ શું છે કે હું જાઉં છું તો લેતો આવું, પછી ખોટો તમે મારા ભાઈને હેરાન કરો ને. હે? એટલે એટલે એમ નહીં, એટલે હું આ તમારા ભાઈને હેરાન કરું છું? એમ એટલે હું નહીં. હેરાન કરું છું તમારા ભાઈને એમ કહેજો તો? નહીં નહીં, એટલે હું એમ કહેતો હતો કે હેરાન કરતો તો ભૂલાઈ ગયું. એમ કહેતો હતો કે પછી મારા ભાઈને તમે મોકલો, એ કહેતા હું લઈ આવું એમ. તો તમારા ભાઈને નહીં મોકલું તો પાડોશીના ભાઈને મોકલીશ? ના ના, એ તો તમે ગમે એને મોકલી લો, તમારી મરજી. ના ના, પણ હું તમારા જ ભાઈને મોકલીશ. કેમ કે એ લાવ્યા છે ને મને, ઘોડા ઉપર ચડીને આવ્યા હતા ને મને લેવા માટે, તો એમને જ મોકલીશ હું. હા, ચલો લખવા માંડો. હા બોલો. એમાં ઉપર બેસવાની શું જરૂર? નીચે બેસીને ના કરી શકો? હવે બેસી ગયો છું તો ઉતરી જાવ. સમજ્યા? હવે બેસો. ચલો લખો. હા. 500 ગ્રામ ખાંડ, 500 ગ્રામ ચોખા, 500 ગ્રામ ચાની ભૂકી, 500 ગ્રામ મરચા, 500 ગ્રામ ટમેટા, 500 ગ્રામ અડદની દાળ. સામું શું જોવો છો? લખો ને ફટાફટ, ઉતાવળ કરો, મારી પાસે ટાઈમ નથી. યુ નો આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. ફટાફટ કરો. હા, ચાલુ? હા. બોલવા માંડું? હા. હા, તો 250 ગ્રામ દળેલી ખાંડ, 250 ગ્રામ આખી ખાંડ. આમ તમે ધ્રુજો છો કેમ? નહીં એટલે શું છે કે આટલી બધી સ્પીડમાં કોઈથી લખ્યું નથી ને. અરે તો તમે આદત પાડો. તમને ખબર છે ને કે હું મારી નાની બેન છે ને તમારી સાથે વિચાર કરું છું કે તમારા લગ્ન એની સાથે કરાવી દઉં, તો પછી તમે કેવી રીતના લખશો? એટલે મારી બેન તો આનાથી સ્પીડમાં બોલે, જેટલું હું બોલું છું ને એના કરતાં ડબલ. એટલે તમે સમજી લો, હું 180 ની સ્પીડ, તો એ કેટલી બધી હોય. એટલે તમે થોડીક સ્પીડ રાખો. ચલો ફટાફટ લખો. હું સ્પીડ રાખું છું, પણ ઓલું તમારી બેન વાળું કેન્સલ રાખજો. કેમ કેન્સલ મારી બેન વાળું? ને એટલે એટલે એનો મતલબ હું તમને નથી ગમતી? નહીં નહીં, તમે બહુ ગમો છો મને. હા, પણ બે ભેગા થાય ને કહેતા એક બરાબર છે. પણ હું તો તમારા ભાઈ માટે છું. લખાવો ને, તમે લખાવો. હા, તો હવે મેં તમને જો જેટલું લખાવી દીધું કરિયાણાનું લખાવી દીધું છે. હવે હું તમારી પાસે જે લખાવું છું ને એ તમારે કટલેરી વાળાના દુકાને જવાનું છે ને હવે તમે એના માટે લખો. 5 ગોળિયા, 5 નેલ પોલિશ, 5 બુટી, 4 સેટ, ગોલ્ડન સેટ જોઈએ, સિલ્વર સેટ મારે નહીં ચાલે. અને હા, ખાસ તમે એને કહેજો કે મારે જે પેલા નખ લગાવવાના આવે ને, મારા આટલા મોટા છે પણ આનાથી મોટા નખ મારે જોઈએ છે, તો એ ખાસ કરીને લઈ આવે. ઊંઘ આવી ગઈ કે શું ભાઈ? દેવભાઈ, હા, લખવા માંડો પાછા. હવે હું તમને જે લખાવીશ ને તમારે ક્યાંથી લાવવાનું છે? આપણને ખબર છે કે નવું કોમ્પ્લેક્સ બન્યું છે જે રેડ કલરની દિવાલ વાળું છે. હમણાં એમાં બાજુમાં આગ લાગી હતી ને ત્યાં તમારા ગયા હતા જોવા માટે, ને ખબર છે છોકરી એમને ગમી ગઈ હતી, પછી ત્યાં એમનું સેટિંગ નહોતું તો મારી જોડે થઈ ગયું. ત્યાં જ અમારે હવે જવાનું છે અને ત્યાં જઈને તમે એને કહેજો કે મેં 5 સાડી, 5 બ્લાઉઝ, 5 ચણી આપ્યા હતા, એ બધાના ફોલછાડા થયા છે કે નથી થયા. જો ન થયા હોય ને તો તમારે એને મારવાનો, અને ન મારો ને તો તમારે મને ફોન કરવાનો, હું એને મારવા માટે આવીશ. અને જો તોય તમારાથી ન પહોંચે તો આપણે તમારા ભાઈને લઈને જશું, આપણે ત્રણેયથી એને પીટી નાખશું, આપણે ચણિયા લઈ આવશું. હવે મને ચક્કર આવે છે ને, હવે ઉઠાડવાનું. સારું, ઉઠાડવાની ના પાડી. તમારે શું છે? સૂઈ જાઓ. તમારા ભાઈ લઈ આવશે. લિસ્ટ લાવો. ભાઈ, આ વાવાઝોડું ક્યાંથી લઈ આવ્યા છો? કેવું લઈ આવ્યા તમે? આ વાવાઝોડું? કયું વાવાઝોડું? ભાભીની વાત કરું છું. આપણા ઘરમાં એક તો છે
હા એને તું કંઈ પણ કહી શકે હા અરે તું પેલા મને એ કે વસ્તુ લાવ્યો કે નહીં હું વસ્તુ લાવ્યો ક્યાં જવાનું હતું હું લાવવાનું હતું કોની ત્યાંથી લાવવાનું હતું ક્યાં લેવા જવાનું હતું કેવી રીતે લેવા જવાનું હતું કઈ લેવા જવાનું હતું બધું ભૂલી ગયો હા કઈને શો કરીને આવ્યો છો ભાનમાં છે તું નહીં નશો નથી કર્યો તો કેમ આવી રીતે વાત કરે છે એ ભાઈ ભાનમાં શું અડધો કલાક પહેલા જ આવ્યો નહીતર બે ભાન હતો અરે પણ એવું તે શું થયું કે તારે પીવું પડ્યું આ દારૂ થોડી પીવાતું હશે ગાંડા બુદ્ધિ વગરના આપણા ઘરમાં આવી રીતે હોય એ પીધું નથી આ બે ભાનની અસર છે જે આ વાવાઝોડા કરી બેભાન આમ નામ ન થવાય મને બધી ખબર પડે છે અને મમ્મીને બધું જ કહી દઈશ કે હવે આ ભાઈ સાહેબ પીને ઘરમાં આવે છે હા તો એ કહી દેજો ઉપર થઈ ગયો તો બે ભાન ઉપર કોની ઉપર પ્લેટફોર્મ ઉપર ત્યાં લિસ્ટ લખતા ખબર નહીં ક્યારે હું બે ભાન થઈ એટલે તે એટલું બધું પીધું હતું કે તારે શું વસ્તુ લાવી હતી એનું લિસ્ટ બનાવવું પડ્યું આ વાવાઝોડા હારે રહીને મારા મોટા ભાઈ તમે ગાંડા ન થઈ જતા હો ભાઈ હું સાંજો ક્યાં હતો પણ મને એટલી ખબર પડી ગઈ તે આ ખોટું કર્યું છે આ વસ્તુ લેવા પણ ન જઈ શક્યો અરે આ વ્યસન કરાતું હશે જરાય બુદ્ધિ જેવું છે તારામાં એ મોટા ભાઈ મેં પીધું નથી એમ કહું છું ક્યારનો બે ભાન થઈ ગયું તો બેભાન તો કેવી રીતે થવાય માણસ બેભાન થાય તો બે ત્રણ કારણ હોય ભૂલ થઈ ગઈ હું બેભાન થઈ ગયો ને મારી ભૂલ થઈ ગઈ પણ તમે આ વાવાઝોડાને સમજાવો ને પ્લીઝ વાવાઝોડું ના બોલ તો જોડું વાવા બોલું જોડું વાવાય ના બોલ સાંભળી જશે ને વાજા વાજોડું બોલું અરે પણ વાવાઝોડું નહીં કે કઈ નહીં કે તું કઈ બોલ જ નહીં જો તારી વાત ત્યાં સુધી પહોંચી ગઈ ને સાંભળી ગયા તારા ભાભી તો વારો મારો પડશે મારા પર દયા રાખ દાંત શું કામ કાઢે છે હું બોલું કે ન બોલું તમારો વારો તો પડે જ છે આ તો શું છે સારું સમજાતું નથી કે આપણે જીવવું કેવી રીતે કારણ કે સવારથી ઉઠીએ ને સાંજ પડે ને ત્યાં સુધીમાં બધું આપણે એને જેમ કરવાનું હોય એમ જ કરવાનું આપણે જીવવું હોય એમ નહીં જીવવાનું પણ એને જેવી રીતે આપણને જીવાડવા છે ને એવી રીતે જીવવાનું તારે જેમ જીવવું હોય એમ તું જીવી નથી શકતો તારે જે વસ્તુ લેવા જવાની હતી તું લઈ ન શક્યો તારે ક્યાં જવાનું તું એ ભૂલી ગયો તને ખબર પણ ના પડી કે તારી સાથે શું થયું ક્યારે થયું કેમ થયું ને શું કામ થયું મોટા ભાઈ હું છે ને બીજી વાર બેભાન થાવ ને એ પહેલા હું અહીંથી નીકળું છું તમે તમારા વાવાઝોડાને સંભાળો અરે તમારે જે કરવું હોય એ કરો ભાઈ અરે મદદ કરવાની હોય આવા સમયે તમે સાથ છોડીને જાઓ છો એ પેથોલ પૂરમાં પાવો વાગ્યો ને મારો ભૂતો હોન અરે મારો ભાઈ આવે છે નહીં એ કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી ભાઈની બેન લડકી પહેલો જ લાવે પીપળી ભાઈની બેની લડકી પહેલો જ લાવે પીપળી એલી એ આ હું મંડાણી છે નાચવા એ આમ રે ને પણ આ હું મંડાણી છે કોણ હલાવે લીમડી ને પીપળી ને હું છે આ બધું એ બધું મૂકો બા તમે ભેગા નાચવાડો એ મારે નત નાચું તારી જેમ કા આ પણ તું હું ગાંડા કાઢેસ મને તો ઈ ખબર નથી પડતી તમે બધી ખબર પછી પાડજો હેડો અરે નાચો ને એ મારે નથી નાચું કહું છું એલી પણ હું વળગાડવા દો છે તને આમ જો મારી સામે હું વળગ્યું તને એલી એ સીધી રે હવે મારીશ એક લાફો ઝીકી દઈશ તમે ભૂલી ગયા બા આ ઘરમાં લાફા ઝીકવાનો માર મારવાનો હેરાન કરવાનો હક મને એકને જ છે એ હક વાળીની ખાતી તને હું વળગ્યું છે બોલ હું છે ને અહીંયા હું અત્યારે નહીં કહું પૂછો કેમ બોલ આવડી મોટી ખુશખબરી હું તમને એકને કહું હું તમારા બે દીકરાઓને હારે કહી હું તારામાં ખુશ ખબરી જેવું તમે હોય જાઓ ને બા જાઓ જાઓ જાઓ
કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી? એલા કોઈ નથી નાચતું હો, અહીંયા જાઓ તમે તમારા ઘરે જાઓ. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી? મારો ભાઈ હજુ આવ્યો તો નથી. યે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી? એલી એ પણ હજી હું બાકી રહી ગયું ત્યાં અંદર ઓછું નાચી હતી તે પાછી હજી અહીં આવીને નાચવા માંડી. પણ હું ભૂલી ગઈ કે હું અંદર નાચી હતી. પણ બા, અરે પણ તમને ખબર છે કે હું અરે પણ ફાટ ને મોઢામાંથી કે હું છે? પણ તમે સાંભળતા નથી તો કેમ ફાટું? અરે પણ હું છું એ બોલો ને બાપા. અરે પણ તમને ખબર છે દેવનભાઈ હું અરે હું છે જે હોય તે બોલ ને. હું એ આટલું બધું જોરથી મારી સામે બોલવાનું નહીં, સમજાઈ ગયું? તમે તમે અને તમે મારી સામે અવાજ નીચો. એટલે હું એમ કહેતો હતો કે બોલ ને શું છે. તમને ખબર છે ક્યાં વાગ્યું? ઇટ્સ ઓકે. તમને ખબર? અરે બા, તમને ખબર છે? એલી પણ હખણી રે ને માર માર હું કરસ બધાયને. અરે બા, સાંભળો ખરા, મારો લાડકો, મારો વાલો, મારો વીરલો, મારો ભાઈલો આવે છે અશોક. અશોક! આવો કેવો મોટો શોખ આપશે આ. એ પશુ હતું ઈ આવે છે. હે? એટલે કહે છે કે સારું કહેવાય ને કે ઘરમાં તું ને અશોક તારો ભાઈ બંને મળીને પછી જલસા કરશો. અરે અમે તો રાહડા લેશું, રાહડા. અને અમે લોકો શું કરીએ? દાંડિયા લેજો. તૈયારી કરો બા. ચલો આખું ઘર સજાવો. તમે દેવભાઈ મીઠાઈ લઈ આવો અને તમે બા કરિયાણું મંગાવી લો અને તમે આખા ઘરને સાફ સૂફ કરી નાખો. હું બેઠી છું. તને કહેતા ભૂલી ગયા, બા જાત્રાએ જાય છે, હું ઓફિસના કામથી 12 મહિનો જાઉં છું ને આ એના કઈક કામથી બહાર જાય છે કોલેજની ટૂરમાં. મારો ભાઈ અહીંયા રહેવાનો છે, અહીંયા રોકાવાનો છે અને તમારે બધાને ક્યાંય જવાનું નથી. અને આ બધે જવાનું નક્કી મને પૂછ્યા વગર કોણે કર્યું? બાએ દેવે એટલે કોણે પૂછીને કર્યું આ બધું નક્કી? એમનેમ થઈ ગયું. બધું કેન્સલ તમારા લોકોનું, કેમ કે મારો ભાઈ આવે છે. ઓકે ચલો બધા તૈયારીમાં લાગી જાઓ. મારા પૈસા પણ મારી વાત તો સાંભળ ગોપી, હું શું કહું છું. મરી ગયા. હવે શું કરશું? હવે મારાથી સહન નહીં થાય. કંઈક તો કરવું પડશે ને ભાઈ. નહીં આપણને ટૂરમાં કે બહાર જવા કે જાત્રાએ જવા મળે અને આને નહીં તો આપણે સહન જ કરવાનું છે. કાંઈક રસ્તો કરવો પડશે મોટા ભાઈ, કાંઈક વિચારો. અશોક અહીં આવે જ નહીં એવું કંઈક કરો ને. એવું કઈ નહીં થાય. એનો ભાઈ છે ને એની બેનનું કીધું જ માને. એમ નહીં, રસ્તામાંથી અટવાડી દો ને, અહીં આવે જ નહીં. બહાર એવું બધું પોસિબલ નથી, પણ એ પોસિબલ છે. હા, અશોક અહીંયા આવી શકે એમાં આપણે કાંઈ ન કરી શકીએ, પણ અશોક અહીંયા આવીને લાંબુ રોકાઈ ન શકે એવું તો આપણે કરી શકીએ ને. હા તો કર ને. મોટા ભાઈ વિચારો, કાંઈક વિચારો. તને સોંપ્યું જા. અને જીજાજી અમારા ગામની તો બીજી તમને હું વાત કરવી આમ જવો. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી? બાઈની બેની લડકી ને ભલો ઝુલાવે. મજા આવી કવિલા. શું કોઈ આવ્યું? લ્યો હજી લ્યો, જોર જોરથી રાસ લ્યો. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી? હું માંડ માંડ ઘરે પહોંચ્યો. જો
આખા રસ્તે આમ જ હતું આમાં હા આ મારો બૈલો હલી ગયો ઝૂલી નહીં. એ બસ કરો હવે. અને હું કહું છું આ તમે એકલા જ આવ્યા એના કરતા તમારા માં બા પાડોશી બધાય લાવ્યા હોત તો સારું થાત ને. તો છે ને અમારા ઘરમાં ઊભા રહેવાની જગ્યા ન હોત. બોલ ભાઈ આ તો રમીલાને ને કમીલાને ને મમ્મીલાને બધે લઈ આવ્યો કેમ નહીં? બહુ મજા આવે પણ એ જરા કામમાં છે ને. સારું કર્યું કામમાં છે તમે બે જ તે કાફી છો આખો પરિવારનું તમારે શું કામ છે હા તમારે નથી જીવવું લાગતું એ તારી વાત સાચી છે. આ બે જ 22 જેવા છે. આ બેન આ તારા હાહુ કેમ આવું બોલે છે? ઈ અમારે સેજ કરવી પણ આમ જો તારેની ઉપાધિ ન કરવી પૂછ કેમ કેમ? આ એકોયનું હાલતું નથી ઘરમાં તો આપણો જ શીખો ઓ હારું બેન. એ હારું અશોકભાઈ તો હું કહેતો હતો હા આ તમારું આખું ખાનદાન બીજી છે. તમે કેમ ફ્રી છો? એ તમારે પંચાયત કરવાની ક્યાં તમારે આ પંચાયત કરવાની ક્યાં છે એ ઉભા રહો હા આ તો બહુ બીતા લાગે છે. મેં કીધું ને આપણાથી હારા ને જો ફાટી જાય હાલ તું હાલ આ કેમ થાય હે? તું ક્યાં જાસ? એટલે તું તો રે હું એકલી પડી જાય. આમ આવ. એ બંધ કર કહું છું. મને ના રોકો અને મને ના ટોકો હવે આ ઘર મારું ઘર નથી આ ઘર તો જંગલ થઈ ગયું છે એક પ્રાણી હતું ને બીજું આવ્યું ખબર નહીં હજી તો શું થશે એ પ્રાણી સંગ્રહાલય થઈ જાહે. આ થોડાક દી રેવા દે આને. બેસ્ટ ઓફ લક માં પછી તો આવ્યો છે ને આ જો બધું રંગે સંગે કેવું થઈ ગયું ને અમે બધાય હેરાન થઈ ગયા. પછી તો ભૂખાય પછી કોણ જાણે હું થાય આયા મારે ના ઉભા ઘટક બના ફાટ્યા કર નાખે. બેસો મહેમાન મારે નથી બેહવું. હવે બે હો ને નકર તમારી બેન અમને બેહાડી દે. બેસો નહીં અરે બેસો ને મારે નથી બેહવું. બેહો એમ થોડું હાલે બેહો. પણ હુકમ નથી દેવું. અમારા હિચકામાં તમારે હુકમ નથી દેવું. ના પૂછ છે. હે હું છે ભા ભેંસ હું છે હું છે છે લાકડાનો હિચકો છે. હા છે હલતો તો. હા તો હું થઈ ગયું એમાં હિંચકો હલવા માટે તો હોય ને ના હલે હું અહીંયા ઊભો છું હલું છું આ હલતો તો. શું કેવા શું માંગે ભાઈ તું? હા ભાઈ હિંચકો હલતો તો હા તો એ ભાઈ તારા નામ પ્રમાણે અશોક શોક નો લગાડતું જે હોય કે શોખ લાગ્યો શોખ કેમ આ ડોળા ચાર કેમ થઈ ગયા છે હા અશોક કોઈથી ના બીવે આ અશોક કોઈથી ન બીવે ખાલી છે ને ટાટા ટબુકલાથી જ બીવે. જા લઈ જા ટાટુ ટબક ભાઈ એવું તે શું છે તારા ટબકલામાં? અરે ગમે નથી લે ને કેટલા આપું લે જા કેટલાનું આવે એ? કેટલાનું આવે? એની કિંમત જ નથી. અરે મફતમાં પેલા લઈ આવું. ઈ છે જ અહીંયા. હે ક્યાં છે જલ્દી કે મને ઈ દેખાય નહીં. હે ઈ નો દેખાય. આ પતલું એક ખોખો મારું ને ઈ પેલા સીધું બોલી જા. તકલીફ શું છે જીવનમાં આટલો ત્રાસ આપો છો ઓછો છે કે ટાઢું ટબકલું નવું આવ્યું હે આ ઘર છે મારું એનો મતલબ એ પણ હિચકો છે ને આમાં થાય. તકલીફ તમને હું છે એમ તો ને. આ હિંચકો
આપણે બેસીએ એટલે ચાલે. એમાં તકલીફ છે ને જીવનમાં. દેખું તું કોક પણ દેખાતું નહોતું. ભૂત! દેવેન્દ્ર જોયું? હા ભૂત! અશોકભાઈ ભૂતથી બીવે છે મને એવું લાગે છે કેમ અશોકભાઈ તમે ભૂતથી બીવો? હે? તમારી બેન કોઈથી બીવે કે નહીં? બોલ ને. અરે મારી બેન નહીં, અમારું આખું ખાનદાન ભૂતથી બીવી છે. પણ તમે કોઈને કહેતા નહીં હો. શું? આ બે બીવે છે એ કીધું નહીં. નવ મને જવા જો. કાઢો તો પકડો. કોઈ પી ગયો યાર પગ ભાંગી ગયો. અરે પગ ભાંગ્યો તો ભલે ભાંગ્યો, પણ આ જીવનની શાંતિ તો મળી. કે આ ભાઈ બેન બીવે છે કે નથી? ભૂતથી બીવે છે ગાંડાઓ. હવે આપણે કંઈક કરવું પડશે. હા, તમે મોટા ભાઈ કેવા હું માંગો છો? કાન લાવ આ બાજુ. અરે નજીક લાવ, હા, હજી નજીક લાવ. તો સીધી રીતે એમ કહેજો ને કે ખોળામાં બેસી જાજો. હા તો સાંભળ, હું શું કહું છું ખબર તને? ગંદા આ કઈ લેવાનું નથી ડાયલોગ, પણ આપણે બે જે વાત કરું છું ને તારી ગોળપીને લેટું આવશે ઘરમાં આવે, ઘરમાં ભૂકો ભૂકો કરી નાખેલી માને. બહુ મોટો રસ્તો મળી ગયો છે. અરે હવે આ ઝૂલો ઝૂલશે નહીં, ઉડશે ગાંડા. પણ મોટા ભાઈ આના માટે આપણે કરવું શું પડશે? હવે એના માટે મેં તને કીધું એ અપનાવ રસ્તો. થઈ જશે. હું કોઈથી નો બીવ તો ખાલી દાદા ભૂખ લાગી દી. તારું તો રૂપલું તારું હમણાં આપું. આ મારી સાસુ, એને ખબર નહીં પડે કે ઘરમાં મહેમાન આવ્યા હોય ને તો રસોઈ કરી નખાય. પછી કે ગોપી તું તો બહુ વહમી. પણ વહમી જોઈને આ મારો ભાઈ બિચારો કેટલા સમય પછી આજે આવ્યો છે. છેક 2 મહિના પહેલા આવ્યો હતો, ત્યાં આજ પધાર્યો. હવે આનું મારે શું? એલા શું થયું હવે તને? મારા હાહુએ કાંઈ કીધું? હે, મારા દેરે કાંઈ કીધું? મારા ઘરવાળાએ કાંઈ કીધું? બોલતો. હે, તું આ કોડા જેવી આંખું હું કામ કરસ? શું થયું બોલ ને. તે મને પહેલા કેમ ન કીધું શું ન કીધું? કે તારા ઘરમાં ભૂત છે? ભૂત મારા ઘરમાં? જા મારા ઘરમાં કઈ ભૂત નથી. હું તો અહીંયા કેટલાય સમયથી. પણ હા, એકવાર મને એવું લાગ્યું હતું હારું કે મારા ઘરમાં એ ભૂત છે. તને ખબર છે અમારા ઘરની છતમાંથી વાસણ નીચે પડ્યા હતા. અહીંયા નહીં, આ બાજુથી અહીંયાથી પડ્યા હોતો તો મને સમજમાં આવે કે ક્યારેક આ માળિયામાંથી છતમાં જતા રહ્યા હોય ને પછી પડ્યા હોય. પણ આ તો હોલમાં પડ્યા હતા, હોલમાં. મારા ઘરમાં ભૂત છે એવું મને લાગ્યું હતું. પણ તે ક્યાં જોયું? હિસકે આથી હિસકો આમ થતો હતો. એટલે હું છે ને હું આજ છે ને જાઉં છું. હા, તું ક્યાં જસ? મારે નથી રહેવું. ભાઈ, તારી બેનને મૂકીને તું આમ જતો રહીશ? આ કોણ હલાવે લીમડી? હું કોની હારે કરીશ? ઓલો ભૂત હલાવે છે લીમડી. તારે આવું તું હોતી હા. ના હું આવું પણ પછી પાછા મને કિશન લેવા ન આવે તો પછી હું ક્યાં જઈશ? મારે નથી આવું, પણ હું તને નહીં જવા દઉં હો. તને ખબર છે ને મને કેટલી બીક લાગે છે? તો તને ખબર છે ને કે મને તારાથી 10 ગણી જાજી બીક લાગે છે. આ તું હોય તો મને ટેકો રીએ, આ તુંય જવાનું કેસ? તું તો કેવો માણસ છો, અપને ના રહે. બોલો, તું જાતો નહીં હો ભાઈ, તું અહીંયા જ રહેજે. કઈશ નહીં ને? હું નહીં જાઉં, પણ હું ઈ બાજુ નહીં જાઉં. આપણી બાજુ જાસું જ નહીં. હું ખાલી અહીં રહોડામાં, તમારા હોલમાં અને ઓલી રૂમમાં જ. બરોબર? હિસકા પાસે હું નહીં જાઉં. ત્યાં નો જાતો, પણ તું અહીંયા તો રે. હા, હારું હાલ. મળી ગયું. હું અરે પેલું. એટલે પેલું એટલે કેવું પેલું? અરે હું કોઈથી નથી બીતો, પણ આ પેલા
પહેલાથી બીવું એ ટાઢું ટબકલું. હા ટાટું ટબકલું મળી ગયું હા મળી ગયું. હે એ ક્યાં છે એના ઘરે. અરે ઘરે શું કામ છે અહીંયા લઈને આવ ને અરે વાત થઈ ગઈ છે બધી. તાત્કાલિક લઈને આવવાનું હોય આવી જશે. એને મેં બધું સમજાઈ દીધું છે. બરાબર સમજાયું ટકાટક સમજાઈ દીધું છે. એમ ઈ છે ને આમ જો મેકઅપ વગર મોટા ભાઈ ટાઢું ટબકલું જ લાગે છે. અરે વાહ તો હવે આપણું કામ થઈ જાય હા બાજી હવે આપણે જીતીને રહેશું અત્યાર સુધી જે આપણા ઉપર ત્રાસ જુલ્મ આ જે કંઈ પણ થયું હતું ને એનો ઘણી ઘણીને બદલો લેજે ઘણી ઘણીને તમારી ઉપર તો જુલમ થયો તો મારા ઉપર તો અત્યાચાર થયો છે. એનો બદલો તો હું લઈશ ઓલા શોક પાસેથી. લખી રાખજે જે લખીને લેવો એ લખીને લેજે બોલીને લેવો એ બોલીને લેજે પણ લેજે ઢીંગા મસ્તીથી ના લઈ. અરે તારે જેમ લેવો એમ લેજે પણ આ ટાટા ટબકલાને કહી દેજે કે અમે કહીએ એટલું કરતું જાય અને પછી જો તું જામશે રંગત મંગત અને પછી ધમાલ. ઓલા અશોકે તો આપણા ઘરમાં આવીને આપણને જે શોખ આપ્યા છે ને એને તો હું આડું ઊભું સીધું ત્રાહું બાંગું બધી રીતે આખે આખો આપી દઈશ. વાહ क्या आवाज है तेरा छोरा परदेसी जाना नहीं पर अशोक तुमको इस घर से जाना है और हमको भगाना है. तबकला टाढ़ा आना है फिर तुम्हारा धमाका मचाना है. मचाएंगे 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 ढिंचा ढिंचा ढिंचा. હા બેન બોલ ને શું છે તારી વાત સાચી હતી આ ઘરમાં ભૂત છે બેન હું કહું મારે આજ જ જાવું છો મારે અહીં નથી રહેવું. લીમડી ને પીપળી ગાવામાં જ પૂરો છો અહીંયા ભૂત છે અને તારે મને મૂકી નહીં જાવું છે ભૂત ભૂત આપણા ઘરમાં ભૂત છે આપણા ઘરમાં ભૂત આવી ગયું આપણે છે ને બીજું નવું ઘર લઈ લઈ અહીંયાથી જતા રહેવી હલો ને મારે છે ને ભાઈની વાત કરવી પડશે. આપણા ઘરમાં ભૂત છે. જો છે હું કાંઈ પણ કહીશ ને તો પછી કહેશે કે અમારી ગોપી બહુ વહમી આ લાયા કીધું તું કે મારા માટે તમે નવું કવર લઈને આવજો પણ ના મારા દેરને કંઈ કામ કરવું જ નથી આજ તો છે ને દેરભાઈનો વારો ના કાઢું ને તો મારું નામ પણ ગોપી નહીં. અશોક 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 ભાઈ તું ચાલ જલ્દી અહીંયા અંદર છે ને એક બાઈ હતી હાલ જલ્દી ભાઈ મારે બાઈ પાસે ન થવું. તમારા ઘરમાં તો બધી જગ્યાએ લકરા ભૂત જ છે. હા મને તો એવું લાગે છે કે તું આવ્યો ને ભેગો ભૂત લઈને આવ્યો સાચું બોલ આપણા ગામમાં જે ઓલો નદી કિનારો છે એનાથી આગળ જઈએ એટલે ઈ ડેમ પાસેથી આવેલો તો ને સાચું બોલ તને ખબર છે કે આપણા ગામમાં ઈ ડેમ રહ્યો અહીંયા વળગી છે અહીંયા ભૂત છે અહીંયા ચૂડેલ છે તો અહીંયાથી શું કામ આવ્યો તું હાલ હવે જલ્દી અંદર નહીં ના તાળો મારી દે. મારે તો મારી હાહુને કેવું પડશે કે આ ઘરમાં આપણે રહેવું જ નથી આ ઘરમાં ક્યારેક વાસણ પડે ક્યારેક હિંચકા ઢોલે અને ક્યારેક અંદર જાવ ને તો દીવો લઈને તો ભૂત ઊભી હોય માં મને બહુ બીક લાગે તું નહીં હવે એ રૂમમાં જવાનું બંધ હિસકે જવાનું બંધ હું હવે રવડામાં અને હોલમાં બે જગ્યાએ જ રહી. ના તું હાલ તો કરી આપણે એકવાર જોઈ નહીં મને બીક લાગે. તું રે હું છે ને મારા હાહુને જા બધું કહું રે તું હું તો આયા હું આવ્યો હોત તો સારું હતું અહીં નકરા ભૂત જ છે બેન.
નહીં ના 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 ભૂત પાસે થોડી જવાતું હશે ગાંડી થઈ ગઈ છે આપણા ઘરમાં ભૂત છે ચલો ને હા, સંતાઈ જા હા બસ સંતાઈ જા હશે હા ઘરમાં કંઈકથી ભૂત ઘૂસી ગયો હશે તમને ભૂતથી ડર લાગે મને પણ બહુ ડર લાગે છે સંતાઈ જા હા બસ હા હું છું હે ભૂત અહીંયા આવ મારી પાસે નહીં અહીંયા નહીં આવતો ભૂત ભાગી જા મારા ઘરમાંથી મારી પત્નીને ભોળી પારેવડા જેવી ગોપી ને ડરાવે છે જરાય શરમ નથી આવતી એને કાઢો ને આપણા ઘરમાંથી કે હું કાઢી ન શકું કેમ કાઢી ના શકો ભલે ને થોડા દિવસ રોકાતું ના મને મજા આવે છે ના મને ડર લાગે છે અરે પણ તું જો તું છે ને હા ડરીને પહેલી વાર મને મળી ગઈ શું મળી ગઈ હા બધા ભૂત જોયું એટલે તને કેવો ડર લાગ્યો મેં તને કોઈ દિવસ જિંદગીમાં ડરેલી નથી જોઈ હંમેશા ધમકાવતા જ જોઈ છે આજે પહેલી વાર તું અને એટલે કે આ સિંહણ ઢીલી પડી ગઈ સાવ માનવામાં નથી આવતું એ શું છે તમે જાઓ મેં તમને કીધું છે તમારે મારી પાસે નહીં બેસવાનું ધંધે જાઓ અહીંયા શું લેવા બેઠા છો આને કઈ કામ ધંધો જ નથી આ મમ્મી ક્યાં ગયા અને રસોઈ કરવાની ખબર નથી પડતી જાઓ ચા મૂકો મારા માટે જલ્દી ચા મૂકો જાઓ હા તો ઘડીકમાં ફરી ગઈ ભૂત ચા મૂકવા જાઉં છું અને ભૂતને અહીંયા નહીં આવવા દઉં ન્યાને ત્યાં રાખીશ જાઓ ને તો જાતી ના હોય તો ભૂત ભૂત અમારા ઘરમાં ભૂત ક્યાંથી આવી ગયો ભૂત કિશન સાંભળી જશે તો ના આને ખબર ના પડવી જોઈએ કે હું ભૂતથી ડરું છું ભૂત કાંઈ હોતું નથી ચા મૂકો છો નમૂના ખબર નથી પડતી ચા મૂકવાની કામ ચોર હું છે પણ ભૂત આપણા ઘરમાં ભૂત છે હાલો બા જલ્દી ભૂત આપણા ઘરમાં એલી પણ ભૂત ભૂત છે ચલો ઘરમાં ભૂત ન હોય હું તો ભૂત કરસ ક્યાં ભાળી ગઈ તું મેં કાલ ભૂત જોયું આજ ભૂત જોયું પરમદી જોયું તું આપણા ઘરમાં ભૂત જ દેખાય છે મને બધે ઈ છે ને તને આંખમાં કમી છે એટલે દેખાય છે. આ અમને ક્યાંય નથી દેખાતું નથી મારા નંબરના ચશ્મા તમે હાલો ને ભૂત છે ભૂત નથી ભૂત જો અહીંયા જ બેઠી હતી અહીંયા જ હતી ચૂડેલ એલી અહીંયા કોઈ ભૂત નથી આ તો તારે કામ નથી કરવાને એના નાટક છે હાલ ને કામે વળગ ને હવે કામ ગયું તેલ લેવા આખી જિંદગી કામ કરતા રહી જશું અહીંયા ભૂત હતું પણ- જો આ હિંચકો હલે તમને નથી દેખાતો ઈ પવન નો હલે છે પવનનો તો અરે આપણો હિંચકો આટલો ભારે પવનનો ક્યાંથી હલે મેં મારી આંખેથી આવડી કોડા જેવી મેં આંખેથી જોયું કે અહીંયા ભૂત હતું એલા પવનથી ઝાડના ઝાડ પડી જાય તો આ હિંચકો હું હિસાબમાં હાય લાય પવનથી નહીં વાવાઝોડુંથી પડે આમ કઈ કઈને તું તો મને ભૂતથી ડરાવીશ બાકી ભૂત ન હોય કહું છું હાય ભૂત અંદર હતું નથી ભૂત ક્યાં છે મને તો કાંઈ નથી દેખાતું જો કાંઈ છે ભૂત છે નથી હતું મારી વાત કેમ નથી માનતા એલી પણ તું હું કામ ભૂતથી ડરે જો એકલી ને એકલી રહું મન ભૂત આવે છે ક્યાંય દેખાય છે તો તને ક્યાંથી દેખાય હાલ અંદર ડર હવે હું કોઈના બાપથી ન ડરું આ તો તમને મારે કેવું પડે ને કે આપણા ઘરમાં શું થાય ભૂત આવે તો કેવું પડે આ ધીમો થઈ ગયો તો પછી ક્યાંથી ભૂત હોય અહીંયા એટલે જ ભૂત હતું એમ કહું છું ઊભું થઈને જતું રહ્યું હોય છે બાપ તું તો છે ને
બહુ થઈ ગયો. ભૂત જોયું ને, આ ભૂતની જોડે હતા. મેં મારી આંખે જોયું. કિશન મારી આંખી અરે પણ એ તો ભૂતને વશમાં કરતો તો. તમે વશમાં કરી લીધું, પણ ના આ તો સામે જ ઊભું છે. વશમાં ક્યાં કર્યું? મને તો નથી દેખાતું. અરે હું વશમાં કરવા જાવ ત્યાં તમે ડિસ્ટર્બ કરી દીધો. જોયું ને ભાઈ, આપણી સામે ભૂત આવી ગયું. આ જો આજ છે ભાઈ ભૂત. મેં મારી આંખે જોયું તું આને. એના હાથ જો જો હાથ જો એના. પંજો ભૂતના હાથ લગાવીએ ને તો એ કઈ હાથ ન લાગે. આ તો જો આ ક્યાં ભૂત છે? આ જો અરે તમને કોણ હાથ લગાવવાનું કહેતું તું? તમને બહુ શોખ પાછો. હાય, આ તો ભૂત નથી, માણસ છે. માણસ ખાલી માણસ નહીં, તો આ મારી ગર્લફ્રેન્ડ છે. હા જોયું બા જોયું. તું ક્યારથી ગર્લફ્રેન્ડ રાખવા માંડી? ક્યારથી ગર્લફ્રેન્ડ આવી તારી? અને આને અહીંયા ઘરમાં ગાલવાની જરૂર શું હતી? બોલ. અરે પણ તમે સમજતા કેમ નથી? એ બધું છે ને, અરે તમે આમ જુઓ તો ખરા પ્રભાવ. ભૂત વહુ એકવાર શું એકવાર? જો સામું જોવે છે ભૂત વહુ. તો બોલે છે. મને બીક લાગે છે. લાગે છે નહીં? ભાભીને બીક લાગે છે. હે બાપ, ભાભીને બીક લાગે છે. ના ના ના, મમ્મા મને બીક નથી લાગતી. હા તો પણ એને જે લાગે છે એ મને ગમે છે હો. હા હવે તો ભૂત વહુ અહીંયા જ રહેવાના છે. ક્યાં? ના 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 ના. તું ન જાતો. હા, બેનને એકલા મૂકીને થોડા જવાય? કેમ રહ્યું? હે? મજા આવી? શું? ગમ્યું? ના. આ તમને પોતાને જાતે બીક લાગી તો કેવું રહ્યું? એલી એ તને ગમે કે ના ગમે, મારા કિશનને ગમ્યું ને એટલે બહુ થઈ ગયું. કા કિશન? એટલે તમને આ ગમી ગયે? કેવી વાત કરે છે ને, રડવાનું બંધ. તને સાંભળતી નથી. એ મારા કિશનને તું ગમી ગઈ એમ કહે છે. આજે છે ગમ્યું તમને? અમને ગમતી જતી પણ તે અમને બધાને ડરાવીને રાખ્યા હતા. અને આ બધું ના. શું ના? હા તું કહેતી હતી એમ જ અમારે ઘરમાં કરવું પડતું હતું. અને બાકી હતું તો તું આને તારો ભાઈ છે કે શું છે ખબર નથી પડતી. અને આ વાત એય! મારા ભાઈને કઈ કીધું છે ને તો તમારા હડકા કાપી નાખી. બસ ગોપી, મારા કિશનને આ ગમે. એટલે એમ કે આ બધું નાટક હતું. મતલબ તમને સીધા કરવાનું. હું તો સીધી જ છું. સીધા છો પણ અમને લોકોને સીધી રીતે રહેવા નહોતા દેતા. અમારો જીવ ખાઈને રાખ્યો હતો. એટલે આ તમારો જીવ ખાવા માટે આ વહુ આવ્યા હતા ઘરમાં. આ વહુ છે તો હું કોણ છું? દીદી બાપ, હે? ભાભી આ છે ને મારી બનનારી વહુ છે. હા પણ બા ક્યારે બની? અરે યાર, અત્યારે ગર્લફ્રેન્ડ છે પછી બનશે વહુ. એનું છોડો ને, તમે તમારું કરો ને. પણ તમે મમ્મીને પૂછ્યું જ નથી. હજી જોયું ને મમ્મી, જોયું તમે પૂછ્યા વગર આ ગર્લફ્રેન્ડ ને ઘરમાં લઈ આવ્યા. મારો એને, મારો બસ મારો એને. તમે નો મારતા હોય તો હું મારું. એ માં, કોને પૂછીને લઈ આવ્યા? કોને પૂછીને લઈ આવ્યા? અરે પણ કોને પૂછીને લઈ આવ્યા? એય! હવે હું કઈ બીવાની નથી હો. મને ખબર પડી ગઈ. તું ખોટણી ભૂતના નામ ઉપર મને ડરાવતી હતી. આ તો માણસ જ છે. હા તો સાંભળ, આ તો ખાલી ડરાવતી હતી પણ મારી પાસે તાંત્રિક બાંત્રિક ના ના ના. છે ને, તમારા આજુબાજુના ગામમાંથી ગમે ત્યાંથી કુવામાંથી હવેડામાંથી નદીમાંથી નાળામાંથી અને પછી ડેમ ઉપરથી કે નીચેથી આકાશમાંથી નીચે જમીનમાંથી પાતાળમાંથી તું કે ત્યાંથી એવી આત્મા એવું બધું ભૂત લઈને આવે. એડ્રેસ કાઢું ભાઈ. ના, મને બીક લાગે છે. બસ તો હવે અમે જેમ કહીએ ને એમ જ આ ઘરમાં કરવાનું રહેશે. આ તારા ભાઈને આજને આજ બસને ટિકિટ કપાવ અને કે એને ઘર ભેગો થાય. અને તું છે ને અમે કહીએ એમ કરીશ. આ બાત અને જે કંઈ પણ ચીંદે એ કામ કરીશ રસોડામાં. મને સમયસર ચા આપીશ. આ દેવેનને કંઈ પણ જોતું હોય તો એ પણ આપીશ. અને અમારી સામે જરાય પણ રૂઆબ નહીં કરે ને નહીં કરે. બોલ.
નહીં બોલું. તાંત્રિકનો નંબર હું કરીશ, તમે કયો ને એમ જ કરીશ. તમે ભૂતને ન બોલાવતા તો તમે કોને એમ જ કરવાની. પણ આને કહી તો અહીંથી જતી રહે. આને આપણે બહુ નથી બનાવી, કેન્સલ. ના બહુ તો ઈ જ બનશે અને નાની બહુ આગળ. મને બહુ બીક લાગે હો ગોપી ભૂતથી. બધાને જોઈ લઈશ, જોજો બધાને જોઈ લઈશ. જા તું ઘર ભેગી નહોતા. ઘર ભેગી ન થવાનું કીધું. શું કીધું? હા, અત્યાર સુધી ભાઈ બહેને બહુ પાવર કર્યો. હવે પતી ગયું તમારું. હા, હવે કઈ હોશિયારી મારી છે ને તો સીધું જ ધપાકો પડશે. શું પડશે? આ કોનાથી પીવે? ટાઢા ટબકડાથી. કેમ શોખ? શોખ લાગ્યો નહીં? આભાર. હા, એ બધું પછી હું પતાવી દઈશ. હા, તું હવે એમને મૂકી આવ જા. ચાલો આપણે ચલો બેસો, હું તમને વાત કરું. ગોપી ચા મૂકજે.